નિંદા કરે તો ન ગમે, કોક આપણી નિંદા કરે તો ન ગમે. પણ એક પાહો છે, એક બાજુ છે. કોક સ્તુતિ કરે તો એ ગમે, પણ એક પાહો છે. સ્તુતિ કરે ત્યારે એમ લાગે કે અડધી કલાક વધારે કરે તો સારું. કોક વખાણ કરે ને તો આ જીવને બહુ ગમે. અને પોતે મૂર્ખો આત્મશ્લાઘા કરતો હોય. આ ભકાણ કોઈની કરાય નહીં, પોતાની વાત કોઈની મંડાય નહીં. એ મૂર્ખાને ખબર હોવી જોઈએ કે હું વાણીમાં નથી આવતો, અને તું વાત માંડીને હું બેઠો નીચેના વાત માંડીને શું બેઠો તું? ભાન નથી પડતી? તો વાણીનો વિષય પર સારા. અમે આમ ને અમે આમ, અમે આમ ને અમે આમ. એટલે પણ વાતમાં તારી વાતમાં તું કોણ સાહિત્ય કરે? આ તો વેદ વાણીથી ન્યારો છે નવરીના. અને આ તો હું ઓલું કારું જીવડું કરી તાર પગ પાસે છે, તમારા પગ પાસે જો કારું જીવડું લઈ જાય ઉડાડી જેમાં ઊભી ના થઈને બહાર નાખ્યા હો. કાંઈક રસ્તો રાખો ચેબી નાખો એને ફટ ફાટ 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 કરતા ચેબી નાખવાના. અમારે એકી થોડી આવે છે 1,00,000 મકોડા માં રહે છે. 1,00,000 મકોડા. કાંઈ પાપ ન લાગે. હા, નાનકડું ચકલીનું બચ્ચું એ બખોરમાંથી પાડ્યું તો મકોડા ચડી ગયા બધે. એને જોયું આવડા તમે ડંખ મારો છો, આ મરી જાય છે. એ હતો ભાટ 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 બતાવી જા. મેં કીધું ઓલું એક બટલું પણ થતું તે 1,00,000 વાર રહી ગયા. એ કંઈ કાંઈ નહીં, બટલાને પીડા કરે છે. એમ તો આ કેરીઓ બેડીઓ ને આ જળગોળા કેટલું ખાતું આવે છે. જીવને મળે તો જીવના ભેજ. ક્યારેય વાણીનો વિષય બનવું નહીં. વાણીમાં આવે વણસી જાય એટલે ના પાડું છું. એ મોંઘા મરવામાં મજા છે. ખટમાસ એટલે 6 મહિના તમે કોઈની સંગે ના બોલો તો તમને અનુભવનું સુખ થશે. એલા ખાસ આટકોટના રાજાને લોહારની દીકરીનો એને કહે છે, સુરજાબેન મારા ભાઈને તમે સમજાવો ને. ખટમાસ એટલે 6 મહિના તમે કોઈની સંગે લવારા કૂટતો હોય તો કેટલો શક્તિહીન થઈ ગયો છે. શું જરૂર છે? પોતે એટલો જ જવાબ, અને જેટલું બને એટલું ટૂંકાણમાં જવાબ દેવાનો હોય. એને વાત કરી કે આપણે કલાક કાઢવાની હોય, બોલી બોલીને થઈ નીકળી આપણો. એકલ મીઠાવડા બંધ કરવાના. હાથી પતતો હોય તો પછી લાંબો લવારા કૂટવાની જરૂર નથી કાંઈ. રામદેવ પીર એટલે કે સત્યા થઈ સતમાં ખેલો, સતની સદા સવાય. બાવા બાળના ટેટાને સિદ્ધપીર રામદેવ બોલ્યા, સતની આગળ નથી બીજું કાંઈ, સતની આગળ કાંઈ નથી. પ્રગટની ભક્તિ કરવી હોય તો સાક્ષીપણું રાખતા શીખી જા. કોઈ માન કરે કોઈ અપમાન કરે પણ એ બે પાહા છે અને બે લપસ્યા છે. પાપ પુણ્ય એ બે પાહા છે, નિંદા સ્તુતિ એ પાવા છે, બે પાહા છે. સંતો દ્વંદ્વમય જગતથી અલગ હોય છે. દુઃખ દ્વંદ્વ મીઠાને વાલે, ગુરુ જ્ઞાનના દાતા છે, શરણાગત કે રખવાડે. अब 2 भव पार करी, जय जय गुरुदेव हरि.
દુઃખ અને દ્વંદ એને મટાડવા વાળા છે. દુઃખ દ્વંદ મિટાને વાલે. પછી જો કોઈ એને શરણે વયું જાય તો શરણાગત કે રખવાલે. અબ દો ભવ પાર કરી જય જય ગુરુદેવ હરી. નકર ખાબોચીને છે કે ગાય એને ભલે ગુરુજી કેવા દયાળુ છે. આ ભવ એટલે સંસાર એ આખો સાગર પાર કરાવી દીધો. જીવથી પહોંચવું એ પદને સદગુરુ સહાય હોય જો તમારી. ભિન્ન સમામાં ભાન બોલાશે ત્યારે મતી નહીં પહોંચે મારી. આદિ અંત મુજને ઓળખાવો. મારી પર હાચું ખોટું એ સંશય રૂપી સોળ છે. સોળ મોટો બધો કાંટો વેણી વાળો એને સોળ કહેવાય. સંશય સોળ સમાવો. મળતી વેળાએ આ મન ક્યાં જઈને મળશે. હે ગુરુ મહારાજ છેતા ઠામ ઠરાવો. જ્યાં એન ટાઈમે છે ગઢ ઘેરાઈ ગયો છે, અન્ન ખવાતું ન હોય, પાણી પીવાતું ન હોય, હાથ પગ હલતા ન હોય, કાનના દેવતા ઉઠી ગયા હોય, વાણીના દેવતા ઉઠી ગયા હોય અને સમધારણ પડ્યો હોય. નર્સો ડૉક્ટરો બધા માથે હોય, હગાવાલા નીચના ભેટના માથે ઊભા રહી ગયા પડતા. એ કંઈ ભેગી ન ભરે. હા, અને તેથી મળતી વેળાએ આ મન ક્યાં જઈને ભળશે. આંખના દેવતા હોય તો આમ જોયા કરે. મારો હાડો છે, મારી હાડી છે, મારા પાટલા હાવું છે, મારા હાડું છે. માય ગયા કે ભેગા ન આવે સોના ગામમાં. એમાં આસક્ત શું થાત નીચના. જાગી જાને તેથી જાને કર્મો જગમાં કરતા રહીને આસક્તિને છોડો. પોતાનો સ્વાર્થ કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર ગાદીપતિ વિના મૂલ્ય બધાને પ્રેમ કરે, બધાને બટકાવે જીજતું હોય. પણ હોય તો કરાય, ઓછીના પાછીના કરી જ ન કરાય. એ બધી હેણ કામ કહેવાય. એ ગુરુને લજાવા બેઠા કહેવાય. ગુરુ લાજે મહિમા ઘટે, ખોટી ભક્તિ ન કરાય. તમારી પાસે હોય તો કરાય, નકર એવી શું જરૂર છે કોઈ કહે છે આપણને. હું તો મારી પાસે હોય તો કરું, નકર ન કરું. મૂકો મોટું બે હાથને જીજું માથું માફ કરો મહારાજ. બીજને પૂર્ણમે આવજો, પ્રસાદ લઈ જાજો અને અમારી શક્તિ ભક્તિ કરશું. ત્યાં થઈ શકશે તો નહીં થાય કે બે હાથે ત્રીજું માથું. એમાં દીવા જેવી વાત છે. એમાં બીજું ક્યાં કર્યું? ખોટા હોંડાડી બેસી જાઓ. મિની ભંડારની ક્યાં માણસ રોજ ગરજતા જ હોય. ઘરે મરી ગયા હો, ગરજી તો આવતા હોય અહીંયા. અને આડા વારે આવવાનું જ નહીં. કે અહીંયા બાર બે હોય તો શું આવવાની જરૂર અહીંયા. એને કહી દેવાય કે આ એમ સત્સંગ હોય. આડાવારની પૂનમે બીજે આવવાનું, બાકી આવવાનું જ નહીં. દિવસે તો આવવાનું નહીં. કોઈને હોંડાડવાનું, બાયું ભાઈ કોઈને હોંડાડવાનું નહીં. બિલકુલ હું આવું એકલ ગોળ્યો છું. પત્તર કાઢવા નહીં આવવાની. એ અર્જુન સંગ કરતો હોવા છતાં અસંગાતમાં આવે એટલે પછી ક્યાં જાય કે આવો બસ. બીજું શું હોય. હું કરું છું કાઢી નાખો. કેમ કાઢવું? કોક કરાવી જેવું હોય એની ખબર તો હોવી જોઈએ ને. તો નીકળે ને કાં નીચનું નીકળે એવું નથી. મેં જોયું તો ને મેં સાંભળ્યું. માલો ભાઈ થાવા માલો ભાઈ. તે શું કોફી રામ હું કરું છું તે કાઢી નાખો. અને હરિ કરે છે તે માનો ને. આ હરિ કરે છે. મનને નીચના પેટના ને કેસો ને તો કે હું કરું. મન જાણે મેં કરું.
અને તારો બાપ કરતર દોધક હોય, આ આજરા તારા ધોચ રહી જાય અને મારો હરી કરે સો હોય તો સો કરતો હતો. આ કેટલા સુરતમાં અને જ્યાં જ્યાં વરસાદ થયો ત્યાં કેટલા ઓરાઈ ગયા, ગાડીઓની ગાડીઓ, મકાનના મકાન પડી ગયા. બિચારા ઊભા હોય 25-30 જણાથી એ જાય નીચેનો માળે જાય, નીચેનો માળે જાય, નીચેનો માળે જાય, લાખો માણસો મરી ગયા. હા હા, કાંઈ નક્કી છે? એના કરતાં છાની મારના હકણી હોય ને દખડી કરાય જ નહીં, હરકતા તો પકડાય જ નહીં. નકર પાટા મીંડી એ જીત જતીનભાઈ કરે, અમે ન કરી. હા, એ ડૉક્ટર છે એટલે એ કરે. હું કરું છું કાઢી નાખ. અને હરી કરે છે તે માનો ને, કેમ કે એ જગતનો પિતા છે, એનું ધાર્યું થતું. પણ હું તો નાનકડો બાળક, હું બાળક નાનો રે, ધર્મો જગમાં કરતા રહીને આસક્તિને છોડો. પૂતળા સૌ નાચે ને કૂદે, નચાવનારો ન્યારો રે. પૂતળા બધા નાચે ને કૂદે અને જે નચાવનાર છે એ ન્યારો છે. આપણે પાવરધાથી કોણ વ્યક્તિ શું કરે છે એ જોવામાં, પણ એ બધી વ્યક્તિ કરે છે કોને લઈને એ જોવામાં આપણે પાવરધા નથી. પાવરધા થવું પડશે. ગુરુજીએ તો કર્યા છે. પૂતળા સૌ નાચે ને કૂદે, નચાવનારો ન્યારો. સર્વની દોરી એના હાથે, નક્કી પડે વાત સૌનો રાખનારો. કર્મો જગમાં કરતા રહીને આસક્તિને છોડો. હું કરું હારું નરસું જે કાંઈ થાતું, સર્વેશ્વરની મરજી. સારું થાય કે નરસું થાય. આ વરસાદ આવ્યો, શું કરવું? આવ્યો થાય. કેટલું સુરત પાણીમાં છે કે પાણીમાં સુરત છે? સુરત તો આવ્યું આજે. આજે એમ બોલ્યા સુરત તો પાણીમાં છે કે પાણીમાં સુરત છે. એક એક માળમાં અહીંયા સુધી પાણી, છાતી સુધી. સુરતમાં હોત શહેરમાં એટલું પાણી, અને દુકાનોમાં એટલું પાણી, ઘરમાં એટલું પાણી. હવે ક્યારે ઓસરે તે થાય? બધા ધાબે ચડેલા હતા. જાજુ માણા ભેગું થાય ધાબો તૂટે. એ તો એને મારવા હોય મારે, જીવાડવા હોય તો જીવાડે. સારું ખોટું જે કાંઈ થતું સર્વેશ્વરની મરજી. કેદારેશ્વરમાં આમેરનો ઘુમટ છે, નામ ધજા છે, અહીંયા જ વીજળી આમે એમને આવ્યું. કાંઈ થયું નહીં. અર્થિંગ કર્યું એ છે કોને આમ દેખાડે ખાલી વીજળી. ઊભી તો લઈ તોડ નાખે મંદિરને હોત. એને બદલે કાંઈ વાંધો ન આવ્યો. અને ઓલા ટ્રેકિંગ કરવાવાળા હોય ને એ આ કાંટાવાળા બૂટ પહેરી, બધો ઠઠારો કરી, ઓક્સિજન રાખી. એક ટૂંક બાકી છે કૈલાસની, હવે નહીં બોલાય. હવે બઠીરા નો થઈ જાય તો સારું. ચૈડા તો છે આમાં આમાં. એ ભોળો નાનો ભાઈ જાય તો એ પૂરું કરી નાખે એનું. શરણાગતિ લઈ જાય બીજું થાય. ભોળાનાથ કૈલાસ જવું હોય ને
તો ભલે ને જાય. આનો ભાઈ છે સંજીવ, એની બહુ ફોલોન કરે છે. ફોલો ભેગો નથી થયો ગમે બધા કેટલા જો હારે ગયા હતા નાગેશ હે હમણાં 15 વર્ષ પહેલા. હા અને શિવલિંગની ઈચ્છા હતી સોમનાથ નાગેશ્વર, અમે નાગેશ્વર ગયા દ્વારકા હે ને. હા પછી તો એ માનસરોવર જઈએ હા ખબર છે પણ ચાઇના, આપણે ચાઇના કૈલાસ માનસરોવર. એમાં એમ કે શંકર ભગવાન છે એ શિયાળામાં એની પાર્વતી આવીને ક્યાં સંભોગ ક્યાં કરે છે, પછી ઉનાળામાં ક્યાં કરે છે સંભોગ શંકર ભગવાનની એની ઘરવાળી. અને પણ છતાંય તો કાર્તિક સ્વામી કેમ થાય, તો ગણેશ કેમ થાય, એમને એમ કાંઈ ગણેશ થાય? અરે આ ઊંડાડો ને ઊંડાડી હોય છે તો આવડા કાવડા કેટલા કાઢે છે તમે જો, 100 કાઢે, 100 વર્ષમાં ઊંડેડી 100 કાઢે બદલા. તો 100 બદલા કાઢે. આ પછી ખાવાનું દે એને, એટલે એ કાંઈ મરવાની તો વાત નમરે. વિષ્ણુનું કામ આ ભાઈ કરે, ખવડાવવાનું. હું તો જો સર્જનનું ન કરું અને પાલન પોષણ ન કરું અને સવારનું ન કરું, એ આપણું કામ નહીં ભાઈ. એ સદગુરુ કરે, મારો સદગુરુ કરે તેમ થાવે. બસ બેટા હાલો પછી મહેશભાઈ ચા પીને હાલવા દો સાહેબ જાણી.